असम जोराहाट में જે ગૌરવ ગોગોઈ જે લડતા હતા એ પોતે પાછળ ચાલી રહ્યા છે મુખ્યમંત્રી। અસમમાં કોંગ્રેસનો ચહેરો ગૌરવ ગોગોઈ મોટી પછડાટ જોરહાટ બેઠકથી જો એ પાછળ ચાલી રહ્યા હોય તો અસમમાં કોંગ્રેસ માટે શરમજનક સ્થિતિ છે, કેમ કે હિમંતા બિસ્વા શર્મા અને એની સરકાર વિરુદ્ધ સૌથી મોટા આરોપ ગૌરવ ગોગોઈએ કર્યા હતા, પણ ગૌરવ ગોગોઈ અને એમના પત્નીવાળો જે વિવાદ છે, જે હિમંતા બિસ્વા શર્માએ જે પાકિસ્તાન કનેક્શનના આરોપ કર્યા હતા, લાગે છે કે ગૌરવ ગોગોઈને ભારે પડી ગયું છે અને જોરહાટ બેઠક જે કોંગ્રેસનો ગઢ હતો ત્યાં પણ અસમમાં કોંગ્રેસનો મુખ્ય ચહેરો આવી રહ્યો છે। પિતાશ્રીએ ખૂબ મોટા નેતા હતા, અગાઉ તેઓ મુખ્યમંત્રી પણ રહી ચૂક્યા છે, પરંતુ એમને પણ અહીં મોટી નિષ્ફળતા હાથ લાગી રહી છે। ચારે બાજુ ભારતીય જનતા પાર્ટીનો ભગવો। મિત્રો, માત્ર 500 સબસ્ક્રાઇબરની જરૂર છે। 500 સબસ્ક્રાઇબર સાથે ન્યૂઝરૂમ એ 4 લાખ દર્શકોનો કાયમી અવાજ બની જશે। ન્યૂઝરૂમ એ તમારો વિશ્વસનીય અવાજ, તમારો પોતાનો અવાજ, ગુજરાતનો એવો અવાજ કે જેને અત્યારે ગુજરાતમાં સૌથી વધારે લોકો એ ન્યૂઝરૂમ ગુજરાતને જોઈ રહ્યા છે, ન્યૂઝરૂમ ગુજરાતને આવકારી રહ્યા છે। તો મિત્રો, જલ્દીથી પરિણામો આવી ગયા છે। 148 બેઠકો, રુઝાન ક્લિયર થઈ રહ્યા છે, પણ સીટો ભાજપની વધી રહી છે। તો મિત્રો, જલ્દીથી આગામી 1 કલાકમાં કોની સરકાર કેટલી સીટો સાથે બની રહી છે એ ચોક્કસ આંકડાઓ ન્યૂઝરૂમ આપવા જઈ રહ્યું છે। મિત્રો, જલ્દીથી ન્યૂઝરૂમ ગુજરાતને સબસ્ક્રાઇબ કરી લો। असम जोराहाट में જે ગૌરવ ગોગોઈ જે લડતા હતા એ પોતે પાછળ ચાલી રહ્યા છે મુખ્યમંત્રી। અસમમાં કોંગ્રેસનો ચહેરો ગૌરવ ગોગોઈ મોટી પછડાટ જોરહાટ બેઠકથી જો એ પાછળ ચાલી રહ્યા હોય તો અસમમાં કોંગ્રેસ માટે શરમજનક સ્થિતિ છે, કેમ કે હિમંતા બિસ્વા શર્મા અને એની સરકાર વિરુદ્ધ સૌથી મોટા આરોપ ગૌરવ ગોગોઈએ કર્યા હતા, પણ ગૌરવ ગોગોઈ અને એમના પત્નીવાળો જે વિવાદ છે, જે હિમંતા બિસ્વા શર્માએ જે પાકિસ્તાન કનેક્શનના આરોપ કર્યા હતા, લાગે છે કે ગૌરવ ગોગોઈને ભારે પડી ગયું છે અને જોરહાટ બેઠક જે કોંગ્રેસનો ગઢ હતો ત્યાં પણ અસમમાં કોંગ્રેસનો મુખ્ય ચહેરો આવી રહ્યો છે। પિતાશ્રીએ ખૂબ મોટા નેતા હતા, અગાઉ તેઓ મુખ્યમંત્રી પણ રહી ચૂક્યા છે, પરંતુ એમને પણ અહીં મોટી નિષ્ફળતા હાથ લાગી રહી છે। ચારે બાજુ ભારતીય જનતા પાર્ટીનો ભગવો। મિત્રો, માત્ર 500 સબસ્ક્રાઇબરની જરૂર છે। 500 સબસ્ક્રાઇબર સાથે ન્યૂઝરૂમ એ 4 લાખ દર્શકોનો કાયમી અવાજ બની જશે। ન્યૂઝરૂમ એ તમારો વિશ્વસનીય અવાજ, તમારો પોતાનો અવાજ, ગુજરાતનો એવો અવાજ કે જેને અત્યારે ગુજરાતમાં સૌથી વધારે લોકો એ ન્યૂઝરૂમ ગુજરાતને જોઈ રહ્યા છે, ન્યૂઝરૂમ ગુજરાતને આવકારી રહ્યા છે। તો મિત્રો, જલ્દીથી પરિણામો આવી ગયા છે। 148 બેઠકો, રુઝાન ક્લિયર થઈ રહ્યા છે, પણ સીટો ભાજપની વધી રહી છે। તો મિત્રો, જલ્દીથી આગામી 1 કલાકમાં કોની સરકાર કેટલી સીટો સાથે બની રહી છે એ ચોક્કસ આંકડાઓ ન્યૂઝરૂમ આપવા જઈ રહ્યું છે। મિત્રો, જલ્દીથી ન્યૂઝરૂમ ગુજરાતને સબસ્ક્રાઇબ કરી લો। આ જ પ્રકારની તમામ અપડેટ જોવા માટે ન્યૂઝરૂમ ગુજરાતને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં।